મુખ્યમંત્રી ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું મુદ્દા નંબર 1 વિશે। રાજ્યમાં વધુ એકવાર મગફળીમાં આગનું કૌભાંડ। જી આ મગફળી કૌભાંડનું ભૂત ફરી એકવાર વળગ્યું છે, ધૂણ્યું છે, કારણ કે સુરેન્દ્રનગરમાં થાનમાં એકાએક મગફળીના ગોડાઉનમાં આગ લાગીને આગ જેવી તેવી નહીં, હજારો કિલો મગફળી અહીંયા સ્વાહા થઈ ગઈ છે। ટેકાના ભાવે ખરીદેલી જે મગફળી છે તે ગોડાઉનમાં રાખવામાં આવી હતી, એકાએક ત્યાં ભીષણ આગ લાગી અને 50,000 કિલોથી વધુ મગફળીમાં વિકરાળ આગ લાગી છે। અહીંયા આગ લાગતા ભારે નુકસાન પણ થયું અને બીજી બાજુ ફાયર વિભાગે પણ ભારે મહેનત બાદ માંડ માંડ આગ પર કાબુ મેળવ્યો હતો। ગોડાઉનમાં કોઈ હાજર નહોતું એટલે જાનહાની ટળી છે। મામલતદાર સહિતના અધિકારીની ટીમ ઘટના સ્થળે પહોંચી તેની પછી તપાસની શરૂઆત કરી હતી। શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે। આગને લઈ અહીંયા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પણ આક્ષેપ લગાવ્યા અને કહ્યું છે કે ફરી એકવાર અહીંયા કૌભાંડનું ભૂત ધૂણ્યું છે। આગ લાગી કે પછી લગાડવામાં આવી એ પણ એક યક્ષ પ્રશ્ન છે। ખરીદેલી મગફળીમાં કૌભાંડને ઢાંકવા આગ લગાવવામાં આવી તેવા આરોપ પણ અહીંયા થઈ રહ્યા છે। આરોપ એટલા માટે પણ વ્યાજબી છે કારણ કે અગાઉ આવા કૌભાંડ આપણે ગુજરાતમાં જોઈ ચૂક્યા છે કે જ્યાં જોયું કે ક્યાંક વેલ્ડિંગના નામે આગ લાગી જાય છે, ક્યાંક એવું કહેવામાં આવ્યું કે ભેજના કારણે આગ લાગી છે। આવા અનેક એવા બનાવ બન્યા હતા જેમાં આપણે જોયું હતું કે આગ તો લાગે છે, મગફળીમાં આગ લાગે એવું બતાવવામાં આવ્યું છે, પરંતુ ખરા અર્થમાં એમાં ફક્ત ઢેફા હતા, માટી હતી। જે સાચી મગફળી છે, સારી મગફળી છે, એ પાક્કો માલ ક્યાંક સાઈડમાં જતો હતો અને તેને વેચી દેવામાં આવતો હતો। ક્યાંક પાક ઇન્સ્યોરન્સ માટે પણ આવી મગફળીમાં આગ લગાવવાના બનાવ બની ચૂક્યા છે। એટલા માટે ફરી એકવાર અહીંયા સવાલ થઈ રહ્યો છે કારણ કે ઘણા બધા સવાલ ઉપસ્થિત એટલા માટે થયા। પહેલી વાત તો એ કે અહીંયા ગોડાઉનમાં સીસીટીવી હોવા જરૂરી છે, એ સીસીટીવી પણ નહોતા। બીજી બાજુ ફાયર એનઓસી પણ અહીંયા નહોતી, એટલો મતલબ કે અહીંયા જાણી જોઈને આગ લગાવવામાં આવેલી છે તેવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। પરંતુ સવાલ એ છે કે શું આમાં જો કોઈ કૌભાંડ થયું હોય તો તેની ખરા અર્થમાં તપાસ કરવામાં આવશે ખરા, તેના મૂળ સુધી પહોંચવામાં આવશે ખરા, એક મોટો સવાલ છે। વિકાસ, આમાં તમે આની પહેલાના જે બનાવ કયા એમાં પણ હજુ સુધી એવું સાબિત નથી થયું કે આ એક કૌભાંડ હતું, આ રીતે કરવામાં આવ્યું હતું, પણ એ સવાલો યક્ષ પ્રશ્નની જેમ હજુ ઊભા જ છે। એના જવાબ ન મેળવી શકાયા છે, ન કોઈ આપી રહ્યું છે, અથવા તો એ મુદ્દાને આખો સાઇડલાઇન કરી દેવાયો છે। ગોંડલની જે વાત છે, ગોંડલમાં પણ જે આગ લાગી હતી, હજુ પણ એ સવાલો એમને ઊભા છે। અને આજે પણ જ્યારે આગ લાગી તો તમે જ્યારે આગ લાગવાના જે પરિપ્રેક્ષ્યને જુઓ, એટલે કે જે ઘટના બની છે એની આસપાસના ઘણા બધા મુદ્દાને જુઓ તો તમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે કે આમાં કોઈને કોઈ રમત થઈ છે। અને એટલે જ ખેડૂત આગેવાન પણ આમાં સામે આવ્યા। ખેડૂત આગેવાને પણ કહ્યું કે આમાં લાગી રહ્યું છે કે આ આગ લાગી નથી, લગાડવામાં આવી છે। અને જો એવું થયું હોય તો બની શકે કે આ એ જ ઘટનાનું પુનરાવર્તન કરાયું છે કે જ્યાં આરોપ થયા હતા અગાઉ પણ કે આ જે આગ છે એ સુનિયોજિત ષડયંત્ર છે। હવે અહીંયા સુરેન્દ્રનગરના થાનમાં એવું થયું છે કે કેમ, એ મોટી તપાસનો વિષય છે। આપણે જે ખેડૂત આગેવાન છે એમની પ્રતિક્રિયા એકવાર સાંભળી લઈએ। કોઈ કારણોસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે। હાલ 5 ફાયર ફાઈટરની ટીમો દ્વારા આગને કાબૂમાં મેળવી લીધો છે। બીજો જે જથ્થો અહીંયા કપાસ ને વગેરે જે ગણસી પડી છે તેને કોઈ નુકસાન થયેલું નથી, પરંતુ મગફળીના જે સ્ટેક છે એ સ્ટેકના ઉપરના જે ભાગ છે, ઉપરના ભાગ અંદાજે 1500 થી 2000 ટકાને હાલ બળી ગયેલા માલુમ પડે છે। બાકી આગ ઉપર છે કાબુ મેળવેલું છે। થાનગઢમાં ખરેખર અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળીને જે સ્ટોર કરવામાં આવેલો હતો, જે સ્ટોર રૂમની અંદર એટલે કે ગોડાઉનમાં જે મગફળીનો સંગ્રહ કરવામાં આવેલો હતો, આ ગોડાઉનમાં અચાનક આગ લાગે છે, જ્યાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો હતા નહીં। બીજી વાત કે ઇલેક્ટ્રિક સંસાધનો ગોડાઉનની અંદર કોઈ ઇલેક્ટ્રિક વાયર પણ નહોતો, આવું અમને જાણવા મળ્યું છે। તો આગ કેવી રીતે લાગી? આગ લાગ્યા પછી 3 કલાક સુધી ફાયર વિભાગના અધિકારીઓ કે ફાયર વિભાગના કોઈ પણ કર્મચારી ત્યાં સંસાધનો લઈ અને આગ પર કાબુ લેવા પહોંચતા નથી। મતલબ મોડી જાણ કરવામાં આવી હોય આવી પણ અમને શંકા છે।
તો તમે સાંભળ્યા, અહીંયા આગેવાનોને એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આગ લાગી ત્યારે મોડે પણ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. અહીંયા કોઈ એવા ઇલેક્ટ્રોનિક સાધનો નહોતા, છતાં પછી અહીંયા આગ કેવી રીતે લાગી, કેવી રીતે શોર્ટ સર્કિટ થઈ, એ બાબતે તપાસ થવી જરૂરી છે. અને જ્યારે આવી આગ લાગે છે ત્યારે સવાલ ચોક્કસથી ઉઠે છે, પરંતુ તપાસ આમાં થવી જરૂરી છે, કારણ કે એક રૂપિયો આમાં ખૂબ જ મહત્વનો છે. જનતાના ટેક્સના પૈસે જ આ બધી વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે. અને જેવામાં ભૂતકાળમાં જ્યારે આવી બાબતો થઈ ચૂકી હોય ત્યારે ફરી એકવાર તેનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ બાબતે જ્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે મંત્રી આના પર ધ્યાન રાખીને બેઠા છે, અધિકારી પણ સ્થળ પર જઈને કાર્યવાહી કરી રહ્યા છે. હર્ષ સંઘવીએ શું નિવેદન આપ્યું એ પણ સાંભળી દઈએ. એની સંપૂર્ણ કામગીરી ચાલુ જ છે અને ત્યાં જવાબદાર અધિકારીઓ, કલેક્ટર શ્રી, એસપી ને બધા જ લોકો એની નિગરાની કરી રહ્યા છે અને કામગીરી ચાલુ છે અને મંત્રીશ્રી બી પોતે નિરીક્ષણ લઈ રહ્યા છે. તો જે રીતે આ આગ લાગી છે અને એના જે પ્રાથમિક જે તારણો સામે આવી રહ્યા છે, ચોક્કસથી એના ઉપર તપાસ થવી જોઈએ. પણ હંમેશા એવું થાય છે કે તપાસ થયા પછી એનું નિષ્કર્ષ સામે નથી આવતું. કેમ કે જો એવું થયું હોત તો અગાઉના કિસ્સામાં આપણને જોવા મળ્યું હોત કે આવું દર વખતે થાય છે. શું એક તપાસ કમિટીની રચના થાય છે જ્યારે આવા સવાલો થાય ત્યારે, અને એ સવાલો એટલા માટે સંગીન છે કે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે, ખેડૂત પાસેથી એ ઉપજ ખરીદવામાં આવી હોય, અને એ મતલબ આ તો સરકારને સીધું નુકસાન છે. સરકાર સાથે સીધી છેતરપિંડી છે. સરકાર સાથે સીધી છેતરપિંડી છે અને આ વચેટિયા કરી રહ્યા છે. એટલે આ તો સરકારી રાજસ્વને નુકસાન છે અને આ વચેટિયાઓ આખી જે આ વ્યવસ્થા છે, ટેકાના ભાવે ખરીદીની જે આખી વ્યવસ્થા છે એને ખોરવી રહ્યા છે. કેમ કે એક ઘટના બન્યા પછી આની અસર બીજા ઘણા બધા પહેલું ઉપર થશે. ભરત કાનાબારે પણ આ બાબતે અંગુલી નિર્દેશ કર્યા હતા કે કેટલાક અધિકારીઓનું આમાં સેટિંગ ચાલી રહ્યું છે, એટલા માટે જે મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે છે તેમાં પણ ગાલમેલ ચાલી રહી છે, એવો આક્ષેપ ભરત કાનાબારનો હતો. અને આમાં પણ કેટલાક એવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે, કેટલાક આવા વચેટિયાઓ છે, કેટલાક એવા વેપારીઓ છે, તેમની મિલી ભગત વગર જો આવું કૌભાંડ થયું હોય તો એ કૌભાંડ કરવું શક્ય જ નથી. પરંતુ બસ એક પ્રશ્ન એ જ રહેશે કે ક્યારે આ બધા કૌભાંડીઓ બહાર આવશે. ગોંડલમાં જે આગ લાગી હતી એ બાબતે તપાસ કરવામાં આવી હતી ને પછી આગળ કેટલાક લોકોને ઝડપવામાં આવ્યા હતા, કેટલાક લોકોને સજા પણ થઈ ગઈ. પરંતુ શું કોઈ મોટા માથા સામે આવ્યા ખરા? જ્યારે એક સાથે કરોડોની મગફળી સળગી જતી હોય ત્યારે પછી એ બાબતે કેમ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવતી? આપણી સાથે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સુરેન્દ્રનગરમાં થાનમાં જે મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે એ બાબતે આપની શું પ્રતિક્રિયા સાહેબ? એક તો જનતા સમક્ષ સ્પષ્ટતા કરવી જરૂરી છે. સામાન્ય રીતે આવા આગના બનાવો, ચોરીના બનાવો ગોડાઉનમાંથી કે આવું કઈ બને એટલે બજારમાં એટલે કે માર્કેટમાં જે સંસ્થા હોય એના ઉપર શંકાઓ જતી છે. નિયમોથી એક સ્પષ્ટ સમજેલી કે કેન્દ્ર સરકાર જ્યારે ટેકાના ભાવની ખરીદી નક્કી કરે ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ નાફેડને જવાબદારી થશે અને નાફેડ જે તે રાજ્યની રાજ્ય સરકાર અને એના મારફત કોઈ સંસ્થાઓ પસંદ કરે. એ એક ભાગ થયો. બીજો ભાગ માર્કેટ યાર્ડમાંથી એપ્રિલ સુધી ખરીદ્યા પછી આ માલ ગોડાઉનમાં રાખવાનો છે અને એમાં બે પ્રકારના ગોડાઉન, એક તો નેશનલ વેરહાઉસિંગ અને સ્ટેટ વેરહાઉસિંગ, બીજું એ ખલાસ થઈ જાય તો પ્રાઇવેટ ગોડાઉન. જે ગોડાઉન રાખવાના હોય છે ત્યારે એમની સાથે કરાર કરે છે સરકાર, જે તે વિસ્તારમાંથી ક્યાં ગોડાઉનમાં માલ નાખવો એ પ્લેસમાંથી એ નિર્દેશ નાફેડથી મળતા હોય છે. અને ત્યારે નાફેડ સાથે જે એમઓયુ થાય કે સરકાર સાથે તેમાં સ્પષ્ટ હોય છે કે એમાં જે જણસ, કૃષિ જણસ રાખવામાં આવે, અત્યારે મગફળીનો કિસ્સો છે એટલે મગફળી એ કોઈ રોગીશ અથવા જીવજંતુથી એને નુકસાન ન થાય એ રીતે દવા છંટકાવની જવાબદારી, એ રીતે રખરખાવ રાખવાની જવાબદારી ગોડાઉન માલિકની છે. બિલકુલ. બીજી, એમાંથી ચોરી ન થાય, આગ ન લાગે એની કાળજી રાખવાની જવાબદારી જે તે ગોડાઉનની. એના માટે એને ભાડું સ્પેશિયલ વધારે આપવામાં આવશે. નોર્મલી ભાડું હોય એકના દવા છંટકાવની, રખરખાવના, સિક્યુરિટી, આ બધું જ ભાડું એને ઊંચું આપવામાં આવશે.
એટલે આવું જ્યારે થતું હોય છે, ભૂતકાળમાં મેં વેરહાઉસિંગના એમડી ઉપર પણ આક્ષેપો કરેલા ભૂતકાળમાં કે એ પોતે એમાંથી માલ રાખે અને પછી માલ ઘટે એટલે છેલ્લે સોસાયટી ઉપર જવાબદારી તમે આપ્યો નથી. આવી રસીદો હોવા છતાં પણ તમે ગોડાઉનમાં માલ નથી નાખ્યો, એના પૈસા વસૂલાતી નોટિસો ભૂતકાળમાં આ ગોડાઉન તરફથી મળી છે. એટલે સ્પષ્ટ મારું માનવું છે કે આનું ટાર્ગેટ ગોડાઉન જેની જવાબદારી હોય એની સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સહિત વ્યાપક જે કોઈ સંકળાયેલા, જે કોઈ સંસ્થાના લોકો, પ્રાઇવેટ, ખાનગી કે સહકારી, આમાં કોઈ પણ સમય સુધી ઊંડી તપાસ આપીને એનો રિપોર્ટ પ્રમાણે પગલાઓ નહીં લેવાય ત્યાં સુધી આવા બનાવ બનતા રહેશે. ભૂતકાળમાં તપાસ સમિતિઓ નિમાણી છે અને પછી તમામ સમિતિનો રિપોર્ટ ક્યાં ગયો અને અમે એ પગલાં નથી ખબર. લેવાના. દિલીપભાઈ અમારે એ જાણવું છે કે આવી આગ લગાવીને, જો આવી આગ લગાવવામાં આવી તો તેનાથી કેવી રીતે આ લોકો ફાયદો મેળવે છે, એમને કેવી રીતે આમાં નફો મળતો હોય છે? એક તો ખરીદી વખતે જે ઇન્સ્પેક્શન કરનાર હોય છે સંસ્થાઓ પર, એ નબળો માલ ખરીદી અને ગોડાઉનમાં રાખે અને એની પર ફરિયાદ જાય એવો ડાઉટ હોય તો. બીજું કે એમાંથી માલ વેચી નાખે બારોબાર અને ગણતરીપૂર્વક જયારે આપવાનો થાય તો માલ ઘટે. આવી આગ લાગી હોય તો જેટલું પડ્યું એટલું પણ એ બધું જ એમાં ખપાવી દીધું. દિલીપભાઈ, આ ઘટનામાં આપને કેટલા અંશે એવું લાગે છે કે આવી કોઈ સંભાવના હોઈ શકે ખરી? કેમ કે ખેડૂત આગેવાને પણ આવો જ કંઈક આરોપ લગાવ્યો છે. નહીં, આમાં અત્યારે આગ લાગવાના કોઈ કારણો નથી. અચ્છા, એટલે ચોક્કસ ગોડાઉન સાથે સંકળાયેલાની ઊંડી તપાસ ખૂબ ચોકસાઈપૂર્વક કરવી જરૂરી છે, જેથી કરીને આવા બનતા બનાવો અટકે. જી, ગોંડલમાં પણ આવી આગ લાગી હતી ત્યારે પછી વેલ્ડિંગનું બહાનું બતાવવામાં આવ્યું હતું ને પછી ઘણી જગ્યાએ એવું પણ કહ્યું કે ભેજના કારણે આગ લાગી છે. આવા બધા બહાના બતાવવામાં આવ્યા હતા. શું આમાં પણ આવા કોઈ બહાના બતાવવામાં આવશે, આપને લાગે છે એવું? ત્યારે જે આગ લાગી વેલ્ડિંગની વાત હતી એ પ્રાથમિક કારણ હતું, તપાસ પછીનું કારણ નથી. અચ્છા, તપાસ પછી શું કારણ એ આવું પ્રાથમિક કહી દીધું કે ગોડાઉન અને વેલ્ડિંગ થી 100% નો બનાવ્યું. બિલકુલ. અને ત્યારના સમયમાં મગફળી ઘટી છે ગોડાઉનમાંથી તો સોસાયટીઓને નોટિસ આપી કે તમે માલ નથી નાખ્યો. સોસાયટી પાસે રસીદ છે. આવા રાજ્યમાં ઘણા એટલે દિલીપભાઈ, આમાં જે ગોડાઉનમાં જે રખરખાવ કરે છે એ જે તે એજન્સીની સીધી જવાબદારી આમાં બને છે કે આમાં પછી બીજા અધિકારીઓ, નાફેડના અધિકારી પણ આમાં જવાબદાર બને છે? મિલી ભગત વિના આવું શક્ય ન બને. કોઈને કોઈ કક્ષાએ કોઈને કક્ષાના અધિકારી જોડાયેલા હોય બિલકુલ. તો અને ગોડાઉનમાં જે કાંઈ જવાબદાર અધિકારી પાવરફુલ હોય, બધાને મહેનત કરી શકતા હોય તો હોય, પણ કંઈક ને કંઈક સીધું સાધું ન હોય એટલો મને આ બનાવો પછી લાગી રહ્યું છે. એટલે આપનું સ્પષ્ટ માનવું છે કે અહીંયા આગ લગાવવામાં આવી છે, લાગી નથી, બરાબર ને? આવું માનું છું. આનો સ્પષ્ટ જ્યાં સુધી તારણ ન આવે, તપાસનું સાચું તારણ, એફએસએલનું સાચું તારણ ન આવે ત્યાં સુધી આ શંકા કરવા માટે પ્રેરે છે. બિલકુલ. આભાર દિલીપભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તેમણે તો દિલીપભાઈ વિગતવાર વાત સંઘાણીએ કરી. ખૂબ જ મોટું નિવેદન આપ્યું છે ગુજરાત ફર્સ્ટ પર. એમણે કહ્યું છે કે આ જે આગ લાગી છે સુરેન્દ્રનગરના થાનમાં, એની ઊંડાણપૂર્વક ચોકસાઈથી તપાસ કરવી જોઈએ. કેમ કે પ્રાથમિક દ્રષ્ટિએ એમણે પણ સ્વીકાર્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે લાગી રહ્યું છે કે આ આગ લાગી નથી, લગાવવામાં આવી છે. એમણે મિલીભગતની પણ વાત કરી. એટલે કે આ સીધો અંગુલી નિર્દેશ છે. આમાં વચેટિયાઓની મિલીભગતથી મોટું કૌભાંડ થયું હોઈ શકે છે. રખરખાવની જે એજન્સીની જવાબદારી છે એ અને જે અધિકારીઓની જવાબદારી છે, કેમ કે સરકારી રાજસ્વને નુકસાન પહોંચે છે આમાં. કેમ કે ખેડૂતો જે ખેત પેદાશ ટેકાના ભાવે આપે, દિલીપભાઈ એમ પણ કહ્યું કે ઘણીવાર ત્યાં માલનો બદલો પણ કરી દેવામાં આવે છે, નબળો માલ હોય છે અને ઘણીવાર માલ વેચી દેવાયો હોય બારોબાર ગોડાઉનમાંથી અને જથ્થો ઓછો થઈ ગયો હોય તો એને કેવી રીતે છુપાવવો? તો ત્યાં પણ આગ લગાવવાના કૌભાંડ થવાની આશંકા છે. આ ખૂબ જ મોટું નિવેદન ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ અત્યારે કર્યું છે. એટલે હવે આમાં
તલસ્પર્શી ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. બિલકુલ આગળ વધીએ બીજા મહત્વના